નમસ્કાર મિત્રો, વર્ષાબેન વસાવા ગઈકાલે જેલની બહાર આવ્યા હતા અને લગાતાર જે દર્શકો હતા એમને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અને આવતીકાલે હવે 24 તારીખે એટલે કે 24 તારીખના રોજ ડેડિયાપાડાની અંદર એક મોટી સભા થવા જઈ રહી છે. આ સભાની અંદર જે શકુંતલાબેન જે જેલની બહાર આવ્યા છે એની સાથે ખેડૂતો 5 લોકો બહાર આવ્યા છે, એટલે કે ટોટલ 6 લોકો બહાર આવ્યા છે. ત્યારે હવે આવતીકાલે એ જે જેલની અંદર હતા, બંધ હતા, એ નવા જીવની શું કરી શકે છે? કેમ કે અત્યારે જે રીતના જે સમર્થકો જે છે એ આવતીકાલ માટે ફૂલ તૈયારી સાથે ઉમટી પડ્યા છે અને જેટલો પણ વરસાદ થાય, જેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ આ સભા કરવાની ને કરવાની જ, આ રીતના જે બેનર સાથે પણ જે અત્યારે સમર્થકો ઉમટી પડ્યા છે અને લગાતાર પ્રદર્શન કરી રહ્યા છે. અને ત્યારે હવે આવતીકાલે જે રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જે છોડાવવા માટે હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ એટલે કે લગાતાર ટીમ દિલ્હીના જે વકીલ જે છે એ વકીલો રોકવામાં આવ્યા છે. અને જે રીતના લગાતાર જે વર્ષા વસાવાને અને શકુંતલા વસાવાને જે રીતના એ લોકો જે મિટિંગની અંદર જે કરવામાં આવી રહ્યા છે, એટલે કે જે શકુંતલાબેનને જે ગઈકાલે જામીન મળી ગયા હતા, પરંતુ જે રીતના ધારાસભ્ય ચેતર વસાવા હજુ સુધી પણ જેલની બહાર આવ્યા નથી, કેમ કે એમની જામીન જે હવે મૂકવામાં આવશે, પરંતુ આપણે ખાલથી 10 થી 15 દિવસની અંદર લગાતાર આવી શકે છે હાઈકોર્ટની અંદર. અગર જો એમનો કેસ ચાલી જાય, અગર જે રાષ્ટ્રપતિ સુધી પહોંચી જાય, ત્યારે જો ચેતરભાઈ વસાવા હવે છૂટવાની બિલકુલ તૈયારી સાથે આપણે કેવું છે. પરંતુ અત્યારે આપણે ચોક્કસ કહી શકીએ નથી કે ભાઈ કે હા ખરેખર છૂટી જશે, કેમ કે 7 વર્ષની સજા મિત્રો, આ ગુનો એક મોટો ગુનો આપણે કહી શકીએ છીએ. આ ઈકે ચેનલ કોઈપણ પ્રકારના વિરોધ નથી કરતી, કેમ કે જે રીતના નિયમ પ્રમાણે એટલે કાનૂન વ્યવસ્થા આધારિત આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. આજની વિડીયો અંદર બસ આટલું જ. જૈન